વડોદરાના છાણી સર્કલ પર 21 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ગૌરવ પથનું જેટકો કંપનીએ ગૌરવ જ હણી નાખ્યું। રોડ બન્યાના 6 મહિનામાં જ જેટકો કંપનીએ વાયરિંગની કામગીરી માટે અલગ અલગ સ્થળો ઉપર મોટા મોટા ખાડા ખોદી નાખ્યા। ગૌરવ પથ પર ઠેર ઠેર ખાડા ખોદી અને જેટકો કંપની વાયરિંગનું કરી રહી છે કામ, જેથી ટેક્સ ભરતા શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। બીજી તરફ મહાનગરપાલિકાની ટીમે પણ જેટકો કંપનીના કોન્ટ્રાક્ટરને 1 લાખનો દંડ ફટકારીને કાર્યવાહી કરવાનું નાટક પણ કર્યું। જો કે મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા જહા ભરવાડે અધિકારીઓને જવાબદાર ઠેરવીને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી। અહીંની વાસ્તવિકતા સ્થિતિ એવી છે કે છેલ્લા 4 મહિનાથી અહીંયા ગટરનું ખરાબ પાણી આવતું હતું ને જેના માટે આંદોલન થયેલું છાણી જગાતના એકતાનગરથી। એ આખું મીડિયા પ્રેસ છે, પેપરમાં છે, પ્લસ બધા કોર્પોરેટરોને રજૂઆત કરેલી છે અને ત્યારે પાણીની લાઈનની અંદર ખરાબ પાણી આવતું હતું ને એ જ પાણીની પાઇપલાઇન નાખી છે, એ જ લીકેજ થાય છે ને ચારે બાજુ પાણી એટલું બધું ભરાઈ જાય છે। જે બાજુમાં નર્મદા ઓફિસ છે એનો જે ગાર્ડન બનાવ્યો છે એની સ્થિતિ તમે જો પાણી જે લીકેજ થાય છે। પરમ દિવસે રાત્રે એમના કોર્પોરેટર અહીં બોલાયા, એમણે કીધું મારી જવાબદારી છે, મીડિયા આવ્યા, બધાની જોડે વાતચીત કરી, આજે એની જ પરિસ્થિતિ છે। કશું આના માટે કોઈ જવાબદાર માણસ જ નથી। કોઈ સમસ્યા તો આ ગમે ત્યારે માણસ પાડે કે એ કરે એને કંઈ એનું એ જ નથી એમ મતલબમાં। ટ્રાફિક તો અહીં ટ્રાફિક જામ થાય છે તો જરીકે જવાની જગ્યાએ ચાલવાની જગ્યા નથી હોતી। મુખ્યમંત્રીશ્રીએ જે ગૌરવ પથ વડોદરા શહેરના તમામ પ્રવેશ દ્વારોને ગૌરવ પથ બનાવવા માટે જે સૂચન કર્યું હતું અને 21 કરોડના ખર્ચે જ્યારે છાણી જગતનાકાથી છાણી સુધીનો રોડ ગૌરવ પથના નામે બનાવવામાં આવ્યો, હજી 6 મહિના નથી થયા અને આ રોડને જેટકો કંપનીના કેબલ ઓપરેટરોએ, કેબલ નાખવાવાળાએ આખો જેટકો કંપનીવાળાએ તોડી નાખ્યો। એટલે 2 જગ્યાએ આ રોડ ડેમેજ કરી નાખ્યો। 21 કરોડના ખર્ચે જ્યારે રોડ બન્યો હોય અને 6 મહિનામાં જ આ રોડ તોડી નાખે તો એ કોન્ટ્રાક્ટર બી રોડ કોન્ટ્રાક્ટર જવાબદારીમાંથી મુક્ત થઈ જાય અને આ જે આવી રીતે ભ્રષ્ટાચાર કરવા માટેનું આ બહુ મોટું ઉદાહરણ છે।